સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી તેમજ ખાલી પડેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે બેઠકો હતી તેના પર ચૂંટણી જાહેરાત થઈ છે ને તે અનુસંધાને આજે હળવદ નગરપાલિકાની જે ચૂંટણીના ઉમેદવારો છે એટલે કે ભાજપ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે. કોના કોના નામ છે તેની પણ આપણે વિગતે ચર્ચા કરીશું. પરંતુ જે પ્રકારે હળવદ શહેરમાં 108 જેટલા દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરી હતી. પરંતુ મોડી રાત્રે 28 જેટલા સદસ્યોની જે ભાજપ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. પરંતુ કોણ કોણ છે તેની પણ વિગતે ચર્ચા કરીએ. એટલે પહેલા નંબરનો વોર્ડ છે તેમાં અસ્મિતાબેન અશ્વિનભાઈ કણઝરિયા, કોમલબેન વિષ્ણુભાઈ મુંધવા, મહેશ કેશવજીભાઈ કંજારિયા અને ભરત ઝાલાભાઈ બાંપા. 1 નંબર વોર્ડમાં તેમનું ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 2 નંબર વોર્ડમાં ગીતાબેન ભરતભાઈ પંચોલી, જાગૃતિબેન વિજયભાઈ કંજારિયા, ઘનશ્યામભાઈ નથુભાઈ કરોત્રા અને મહેશભાઈ બાવલભાઈ કંજારિયાની જાહેરાત કરવામાં આવી છે. 3 નંબરની વાત કરીએ તો માયાબેન રાજીવભાઈ ઝાલા, ફોરમબેન વિશાલભાઈ રાવલ, જીતેન્દ્ર જગદીશભાઈ રાઠોડ અને રાહુલ રજનીકાંત પંડ્યા. આ 3 નંબર વોર્ડ છે. 4 નંબર વોર્ડની વાત કરીએ તો કંચનબેન રસિકભાઈ ચાવડા, ચંદ્રિકાબેન રાજેશભાઈ વાઘધ્રોડિયા, સુરેશ પોપટભાઈ પટેલ અને અશોક મથુરભાઈ કણઝરિયા. આ 4 નંબર વોર્ડ છે. વોર્ડ નંબર 5ની વાત કરીએ તો મીનાબેન અશ્વિનભાઈ પટેલ, ચંદુભાઈ ઠાકોરસિંહભાઈ દલવાડી, સતીશભાઈ ધારજીભાઈ પટેલ અને આ 5 નંબર વોર્ડ છે. વોર્ડ નંબર 6ની વાત કરીએ તો ધર્મિષ્ઠા નરેન્દ્રભાઈ પરમાર, ઉર્વશીબેન દિલીપભાઈ પંડ્યા, ભરતભાઈ નાનુભાઈ કારોત્રા અને કેયુરભાઈ રતિલાલ લાડાણી. આ 6 નંબર વોર્ડ છે. અને 7 નંબરની વાત કરીએ તો મધુબેન પ્રવીણભાઈ સીતાપુરા, ગીતાબેન રમેશભાઈ ગોલતર, અશ્વિન બાબુભાઈ ડાભી અને દેવાભાઈ વેલાભાઈ પરવાડ. આ 7 નંબર વોર્ડ છે. એટલે ટોટલ 28 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ 28 ઉમેદવારો હાલ જે આજે છેલ્લો દિવસ છે એટલે જે હળવદ મામલતદાર કચેરી છે ત્યાં એસડીએમ એટલે કે પ્રાંત અધિકારી સાહેબ જે ચૂંટણી અધિકારી છે તેઓ પહોંચશે અને તેઓને ફોર્મ રજૂ કરશે. આજે છેલ્લો દિવસ છે. મોડી રાત્રે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપમાં જે અસંતુષ્ટો હતા તેને ક્યાંક ને ક્યાંક અસંતુષ્ટ ઠારવા માટેનો જ આ એક પ્રયાસ હતો. પરંતુ આવનારે આજે જે ફોર્મ ભરાય ત્યારબાદ કેટલા ઉમેદવારો સાંજ સુધીમાં ફોર્મ ભરશે એટલે કે 3 વાગ્યા સુધીમાં ફોર્મ ભરશે, કેટલા નારાજગી છે, કોણ કોણ ક્યાંથી ફોર્મ ભરશે, આ તમામ આપણે દર્શક મિત્રો સુધી સાંજે જાણકારી પહોંચાડીશું કે કેટલા ઉમેદવારોએ ક્યાંથી અને કોણે કોણે ફોર્મ ભર્યા છે. ટોટલ અત્યાર સુધીમાં ભાજપમાંથી અત્યારે ભરશે. પરંતુ જે પ્રકારે આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીમાંથી ફોર્મ ભરાય છે તેને લઈ અલગ અલગ રાજકીય માહોલ પણ સર્જાયો છે. કારણ કે આમ આદમી પાર્ટી પણ પહેલી વખત ચૂંટણી લડી રહી છે. સાથે જ બહુજન સમાજ પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે, કોંગ્રેસ લડી રહી છે, ભાજપ લડી રહી છે. એટલે શું થશે તે આવનારો સમય બતાવશે. પરંતુ જે યાદી જાહેર થઈ તેને લઈને જ આપણે દર્શક મિત્રો સુધી જાણકારી આપવા માટે લાઈવ હતા. આભાર મિત્રો.